નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 9, 10, 11 અને 12 માટે ઉપયોગી હોય તેવી આંકડાશાસ્ત્રની કેટલીક વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સમક્ષ સ્લાઇડમાં 5 થી 10, 11 થી 16, 17 થી 22, 23 થી 28 સતત વર્ગો બતાવેલ છે, જેમાં પ્રથમ વર્ગ 5 થી 10 છે. તેમાં 5 એ ન્યૂનતમ મૂલ્ય છે, જ્યારે 10 એ મહત્તમ મૂલ્ય છે. તો મિત્રો, વર્ગનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંક કે અવલોકનોને અધસીમા, ઇંગ્લિશમાં તેને લોઅર લિમિટ કહે છે. દાખલા તરીકે 5 થી 10ના વર્ગની અંદર 5 એ ન્યૂનતમ મૂલ્ય છે, માટે 5 થી 10ના વર્ગની 5 એ અધસીમા થશે. તે જ રીતના 5 થી 10ના વર્ગમાં 10 એ મહત્તમ મૂલ્ય ધરાવતો પ્રાપ્તાંક છે, માટે 10 એ 5 થી 10ના વર્ગની ઉર્ધ્વસીમા થશે. આમ વર્ગનું મહત્તમ મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંક કે અવલોકનને અપર લિમિટ, ઉર્ધ્વસીમા કે ઉપલી હદ કહે છે. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે વર્ગ આપેલો હોય તે વર્ગના ન્યૂનતમ મૂલ્યને અધસીમા અને મહત્તમ મૂલ્યને ઉર્ધ્વસીમા કહે છે. 17 થી 22નો વર્ગ આપણે જોઈએ તો 17 એ ન્યૂનતમ મૂલ્ય છે, માટે 17 એ અધસીમા થશે, જ્યારે 22 એ મહત્તમ મૂલ્ય છે, માટે 17 થી 22ના વર્ગમાં 22 એ તે વર્ગની ઉર્ધ્વસીમા છે. ત્રીજી વ્યાખ્યા છે વિસ્તાર. માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. 5, 2, 8, 10, 1 અને 11 આવા પ્રાપ્તાંકો આપેલા છે. તેમાં જુઓ કે સૌથી નાનો પ્રાપ્તાંક અથવા નાનું મૂલ્ય કયું છે? તો 1 છે, જ્યારે મહત્તમ મૂલ્ય કેટલું છે? તો 11 છે. તો આ અવર્ગીકૃત પ્રાપ્તાંકોનો વિસ્તાર કેટલો? તો મહત્તમ મૂલ્ય ઓછા ન્યૂનતમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય હતું 11, ન્યૂનતમ મૂલ્ય હતું 1. 11 ઓછા 1 બરાબર 10 થશે. આમ આ અવર્ગીકૃત પ્રાપ્તાંકોનો વિસ્તાર 10 છે. ચોથી વ્યાખ્યા છે વર્ગ લંબાઈ. ઇંગ્લિશમાં તેને ક્લાસ ઇન્ટરવલ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગના ઉર્ધ્વસીમા બિંદુ તેમજ અધોસીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગની વર્ગ લંબાઈ કહે છે. સતત આવૃત્તિ વિતરણ માટે વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વસીમા બિંદુ ઓછા અધોસીમા બિંદુ, જ્યારે અસતત આવૃત્તિ વિતરણ માટે વર્ગ લંબાઈ એ ઉર્ધ્વસીમા ઓછા અધોસીમા થશે. ધોરણ 9માં જ્યારે જુદા જુદા પ્રાપ્તાંકો આપેલા હોય ત્યારે તેને વર્ગીકૃત બનાવવા માટે કે આવૃત્તિ વિતરણ બનાવવા માટે તેની વર્ગ લંબાઈ શોધવી પડે છે. તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. મોટા ભાગે ધોરણ 9 અને 11માં આવા આવૃત્તિ કોષ્ટક બનાવવાના હોય ત્યારે વર્ગોની સંખ્યા હંમેશા 6 થી 15 રાખવી યોગ્ય છે, અને વર્ગ લંબાઈ એ મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય ઉપરથી તેની વર્ગ લંબાઈ આપણે નક્કી કરવાની હોય છે. કેટલાક એક્ઝામ્પલની અંદર વર્ગ લંબાઈ આપણને આપેલી હોય છે. આમ વિસ્તાર અને વર્ગોની સંખ્યા પરથી આપણે જે તે વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરી શકીએ છીએ, અથવા વિસ્તાર અને વર્ગ લંબાઈ આપેલી હોય તો વર્ગોની સંખ્યા પણ આપણે નક્કી કરી શકીએ છીએ. મધ્ય કિંમત, મિડ પોઈન્ટ અથવા મિડ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ઉર્ધ્વસીમા
અને અધસીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી સંખ્યાને મધ્ય કિંમત કહે છે. દાખલા તરીકે 5 થી 10નો એક વર્ગ છે તો તેની મધ્ય કિંમત કેટલી? તો ઉધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા 2. તો 5 થી 10ના વર્ગની ઉધ્વસીમા 10, અધસીમા 5 ભાગ્યા 2, એટલે 10 વત્તા 5 ભાગ્યા 2 બરાબર 15 ભાગ્યા 2 બરાબર 7.5 થશે. અધસીમા બિંદુ આપેલ વર્ગની અધસીમા અને તેના ઉપરના અથવા આગળના વર્ગની ઉધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી સંખ્યાને અધસીમા બિંદુ કહે છે. નીચે ઉદાહરણ દ્વારા હું સમજાવીશ. જો 5 થી 10, 11 થી 16, 17 થી 22, 23 થી 28ના સતત વર્ગો આપેલા છે, જેમાંથી આપણે 11 થી 16ના વર્ગનું અધસીમા બિંદુ મેળવવું છે. તો અધસીમા બિંદુની વ્યાખ્યા, તો આપેલ વર્ગની અધસીમા, તો આપેલ વર્ગની અધસીમા કયો વર્ગ આપણે પસંદ કર્યો છે? તો 11 થી 16. તેની અધસીમા કેટલી? 11. પછી લખ્યું છે તેના ઉપરના એટલે કે આગળના વર્ગની ઉધ્વસીમા, તો 11 થી 16ની આગળનો વર્ગ કયો છે? 5 થી 10. એની ઉધ્વસીમા કેટલી છે? તો 10. તો 11 વત્તા 10 ભાગ્યા વ્યાખ્યા મુજબ 2, 21 ભાગ્યા 2 બરાબર 10.5. આમ 11 થી 16ના વર્ગનું અધસીમા બિંદુ 10.5 થશે. ટૂંકમાં અધસીમા બિંદુ બરાબર અધસીમા ઓછા 0.5. 5 થી 10 વર્ગ છે, તેનો અધસીમા બિંદુ શોધવું હોય તો અધસીમા બિંદુમાંથી 0.5 બાદ કરવાના. 5 અધસીમા છે, એમાંથી 0.5 બાદ કરતા 4.5 રહેશે. તો 5 થી 10ના વર્ગનું અધસીમા બિંદુ કેટલું? 4.5. 11 થી 16માં શોધવાનું કે તો 10.5. 17 થી 22માં શોધવાનું કે તો 17માંથી 0.5 બાદ કરતા 16.5. 23 થી 28ના વર્ગ છે, તેનું આપણે અધસીમા બિંદુ શોધવું છે, તો આપણે 23માંથી 0.5 બાદ કરતા 22.5 થશે. આ જ રીતના ઉધ્વસીમા બિંદુ આપેલ વર્ગની ઉધ્વસીમા અને તેના પછીના વર્ગની અધસીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી સંખ્યાને ઉધ્વસીમા બિંદુ કહે છે. 11 થી 16ના વર્ગનું આપણે ઉધ્વસીમા બિંદુ મેળવશું. તો વ્યાખ્યા મુજબ આપેલ વર્ગની ઉધ્વસીમા, તો 11 થી 16ના વર્ગનું મહત્તમ મૂલ્ય અને ઉધ્વસીમા કેટલી છે? તો 16 છે. પછી લખ્યું છે તે પછીના વર્ગની અધસીમા, તો 11 થી 16નો જે વર્ગ છે તે પછીનો વર્ગ કયો થશે? તો 17 થી 22. તેની અધસીમા કેટલી છે? 17. તો 16 વત્તા 17 ભાગ્યા 2 એટલે કે 33 ભાગ્યા 2 બરાબર 16.5 થશે. આમ 11 થી 16ના વર્ગનું ઉધ્વસીમા બિંદુ 16.5 થશે. આમ ઉધ્વસીમા બિંદુ બરાબર ઉધ્વસીમા પ્લસ 0.5. જો 5 થી 10ના વર્ગનું ઉધ્વસીમા બિંદુ કેટલું? તો ઉધ્વસીમાની અંદર 0.5 ઉમેરતા 10 વત્તા 0.5 તો 10.5. 11 થી 16માં 16 વત્તા 0.5 એટલે 16.5. 17 થી 22માં 22 ઉધ્વસીમા 0.5 ઉમેરતા 22.5. 23 થી 28 છે, તેનું ઉધ્વસીમા બિંદુ 28.5 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અધસીમા બિંદુ એટલે અધસીમા ઓછા 0.5 અને ઉધ્વસીમા બિંદુ એટલે ઉધ્વસીમા પ્લસ 0.5. ઉધ્વસીમા બિંદુ કે તો ઉધ્વસીમા 0.5 ઉમેરવાના, કારણ કે આગળ જવાનું છે. અધસીમા બિંદુ કે તો અધસીમા નીચે જવાનું છે, તો માઇનસ 0.5 કરવાના છે. બીજું પણ એક સૂત્ર મેં અહીંયા લખ્યું છે કે ઉધ્વસીમા બિંદુ બરાબર અધસીમા બિંદુ પ્લસ વર્ગ લંબાઈ. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે ધોરણ 11 માટે અને ધોરણ 9 માટે. ઉધ્વસીમા બિંદુ પરથી અધસીમા બિંદુ અને વર્ગ લંબાઈનો સરવાળો કરી અને ઉધ્વસીમા બિંદુ મેળવી શકાય છે. મિત્રો, આપણે અગાઉ ભણ્યા તેમ વર્ગ લંબાઈ અસતત વર્ગો માટે વર્ગ લંબાઈ બરાબર ઉધ્વસીમા
ઓછા અધસીમા, એને સમીકરણ નંબર આપણે 1 આપ્યો છે. તે જ રીતના એક વ્યાખ્યા ભણ્યા, મધ્ય કિંમત એટલે શું? તો ઉધ્વસીમા પ્લસ અધસીમા ભાગ્યા 2. તો મધ્ય કિંમત ઉપરથી 2 ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુ લઈ જઈશું ત્યારે ગુણાકારમાં આવે, તો 2 કૌંસમાં મધ્ય કિંમત બરાબર ઉધ્વસીમા પ્લસ અધસીમા. તો સમીકરણ 1 અને 2, સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા પહેલાં આપણે ડાબી બાજુનો સરવાળો કરશું, ત્યારબાદ જમણી બાજુનો સરવાળો કરશું. તો ડાબી બાજુનો વર્ગ લંબાઈ પ્લસ 2 કૌંસમાં મધ્ય કિંમત બરાબર ઉધ્વસીમા ઓછા અધસીમા જમણી બાજુ, ફરીથી જમણી બાજુ આપણે સમીકરણ 2 ની લખીએ, ઉધ્વસીમા પ્લસ અધસીમા. અધસીમા સમીકરણમાં માઇનસ છે, પછી પ્લસ છે, પ્લસ અને માઇનસ છે એકબીજા વિરોધી છે, માટે જશે, માટે સૂત્ર બનશે વર્ગ લંબાઈ પ્લસ 2 કૌંસમાં મધ્ય કિંમત બરાબર ઉધ્વસીમા વત્તા ઉધ્વસીમા એટલે 2 કૌંસમાં ઉધ્વસીમા, અધસીમા માઇનસ અને પ્લસ છે એટલે એકબીજાના વિરોધી છે એટલે દૂર કર્યા છે આપણે. હવે 2 વડે બંને બાજુએ ભાગતા, તો 2 1/2 કૌંસમાં વર્ગ લંબાઈ પ્લસ 2 કૌંસમાં મધ્ય કિંમત ભાગ્યા 2 બરાબર 2 કૌંસમાં ઉધ્વસીમા ભાગ્યા 2. સાદુરૂપ આપતા ઉધ્વસીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 કૌંસમાં વર્ગ લંબાઈ. તે જ રીતના સમીકરણ 1 ને 2 ની બાદબાકી કરતા અધસીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 કૌંસમાં વર્ગ લંબાઈ. મિત્રો, આ બંને સૂત્રો જ્યારે આપણને મધ્ય કિંમત અને તેની સામે આવૃત્તિ આપેલી હોય અને તે ઉપરથી આપણે મધ્યસ્થ કે બહુલક શોધવો છે ત્યારે આપણને વર્ગોની જરૂર પડે છે, અને આવા વર્ગો બનાવવા માટે આપણે અધસીમા અને ઉધ્વસીમાની જરૂર પડે છે. તો ઉધ્વસીમા બનાવવા માટેનું સૂત્ર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ અને અધસીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. તો મધ્ય કિંમત પરથી વર્ગો બનાવવા માટે આ 2 સૂત્રો ખૂબ જ અગત્યના છે. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકના વર્ગો 2 પ્રકારના હોય છે. પરસ્પર અનાચ્છાદિત વર્ગો, જ્યારે વર્ગો એ પ્રકારના હોય કે કોઈ પણ વર્ગની અધસીમા તેનાથી આગળના વર્ગની ઉધ્વસીમા ભિન્ન હોય, ત્યારે તેવા વર્ગોને પરસ્પર અનાચ્છાદિત વર્ગો કહે છે. દાખલા તરીકે 1 થી 10, 11 થી 20, 21 થી 30 અને 31 થી 40. આ વર્ગોમાં જો કે અધસીમા અને બીજા પછીના વર્ગની ઉધ્વસીમા પરસ્પર ભિન્ન હોય છે, માટે આવા વર્ગોને પરસ્પર અનાચ્છાદિત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. સતત વર્ગ, જ્યારે વર્ગો એ પ્રકારના હોય કે કોઈ પણ વર્ગની અધસીમા એ તેનાથી આગળના વર્ગની ઉધ્વસીમા સમાન હોય, ત્યારે તેવા વર્ગોને સતત વર્ગો કહે છે. 5 થી 10, 10 થી 15, 15 થી 20 અને 20 થી 15. 5 થી 10માં 10 ઉધ્વસીમા છે, પછીનો વર્ગ 10 થી 15માં જુઓ તો 10 એ અધસીમા. તો આગળ પાછળના વર્ગોની અંદર અધસીમા અને ઉધ્વસીમા સમાન છે, તો આવા વર્ગોને સતત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. આવા વર્ગોમાં ઉધ્વસીમા બિંદુઓનો સમાવેશ થતો નથી, જેમ કે 5 થી 10ના વર્ગમાં 10નો સમાવેશ થતો નથી. આથી અનાચ્છાદિત વર્ગોને સતત વર્ગોમાં ફેરવવા માટે ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ શોધવું જરૂરી છે. પરંતુ ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં આપણને સતત વર્ગો આપેલા છે. જ્યારે આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું હોય, આવૃત્તિ ચિહ્નો દોરી અને પછી શોધવાના હોય, એ વખતે જુદા જુદા વર્ગોમાં ઉધ્વસીમા બિંદુઓનો સમાવેશ થતો નથી, એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માટે મેં અહીંયા ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના સ્લાઇડમાં બતાવેલ છે. માહિતીની ચિત્રાત્મક રજૂઆતને આલેખાત્મક રજૂઆત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 11માં આજે હું અહીંયા સમજાવીશ તમામ આલેખ આવે છે,
પહેલો આલેખ છે લંબાલેખ, જેને બાર ગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એક્સ અક્ષ પર જુદા જુદા ચલો દર્શાવવા અને વાય અક્ષ પર ચલનું મૂલ્ય દર્શાવવું, જેમાં દરેક લંબચોરસની પહોળાઈ સમાન હોય છે. મેં પુસ્તકનું એક ઉદાહરણ અત્રે મૂકેલ છે. ₹20,000 માસિક આવક ધરાવતા એક કુટુંબે જુદા જુદા શીર્ષક હેઠળ થતા માસિક ખર્ચનું નીચે પ્રમાણે આયોજન કર્યું હતું. કોઠામાં બતાવેલું છે સૂચિ, બજેટ હેડ અને સામે લખ્યું છે ખર્ચ ₹1000 લખ્યું છે. કરિયાણું તો ₹4000, ભાડું તો ₹5000, બાળકોનું શિક્ષણ તો ₹5000, દવાઓ તો ₹2000, બળતણ તો ₹2000, મનોરંજન તો ₹1000 અને પ્રક્રિયા વધારાનો ખર્ચ તો ₹1000. ઉપરોક્ત માહિતીના આધારે આપણે લંબાલેખ દોરવાનો છે. બાજુની સ્લાઇડમાં મેં જો અહીંયા સૂચિ છે એને મેં એક્સ અક્ષ પર લીધેલી છે અને ખર્ચ ₹1000 છે તેને મેં વાય અક્ષ પર લીધેલું છે. હવે એક્સ અક્ષ ઉપર મેં સૂચિ લીધી છે એટલે ત્યાં પ્રમાણમાપ નહીં આવે, પણ વાય અક્ષ પર મેં ₹1000 લીધેલા છે તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લેવાના? તો આપણે 1 એકમ લીધું છે 1 સેન્ટીમીટર બરાબર, પણ તેનું મૂલ્ય ₹1000 છે. તો કરિયાણું છે તો ₹4000, તો એના જે થાંભલાની લંબાઈ 4000 સુધી રાખી છે. ભાડું છે તો 5000, બાળકોનું શિક્ષણ તો 5000. એ રીતના દરેક સ્તંભની ઊંચાઈ એ વાય સુધી આપણે લંબાવી છે અને લંબાલેખ અત્રે મેં બતાવેલ છે. અહીંયા સૂચિ આપેલી છે માટે એક્સ અક્ષ પર પ્રમાણ માપ લેવાનું હોતું નથી. હંમેશા લંબાલેખમાં વાય અક્ષ પરનું જ પ્રમાણ માપ લેવાનું હોય છે, કારણ કે એક્સ અક્ષ પર હંમેશા આવી જુદા જુદા પ્રકારની સૂચિ આપેલી હોય છે. પરંતુ વાય અક્ષનું પ્રમાણભૂત માપ અથવા 1 એકમ બરાબર કેટલા રૂપિયા કે મૂલ્ય લીધેલું છે એ દર્શાવવું ખૂબ જ જરૂરી છે. બીજો આલેખ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માટે સ્તંભ આલેખ છે, જેને હિસ્ટોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. સમાન પહોળાઈ એક્સ અક્ષ પર સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગના વર્ગસીમા બિંદુઓને અને વાય અક્ષ પર આવૃત્તિઓને યોગ્ય પ્રમાણ માપ વડે દર્શાવવામાં આવે છે. આ સ્તંભાલેખ માટે દરેક વર્ગ ઉપર તે વર્ગની આવૃત્તિના પ્રમાણમાં સ્તંભ દોરવામાં આવે છે. આમાં દરેક સ્તંભ સમાન પહોળાઈના લંબચોરસ છે અને ક્રમિક લંબચોરસ વચ્ચે અંતર નથી. લંબાલેખમાં અંતર આવતું હતું, અહીંયા અંતર આવશે નહીં. જેમાં પાયો વર્ગ લંબાઈ અને ઊંચાઈ તેને અનુરૂપ આવૃત્તિ જેટલી હોય છે અને આ સ્તંભાલેખ સતત વર્ગો માટે વપરાય છે. અત્રે પણ મેં એક ઉદાહરણ આપેલું છે. વજન અને વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા સતત વર્ગો છે 30.5 થી 35.5. વિદ્યાર્થીઓની સંખ્યા આપવામાં આવેલી છે અહીંયા 9. 35.5 થી 40.5 વિદ્યાર્થીઓની સંખ્યા 6. 40.5 થી 45.5 વિદ્યાર્થીઓની સંખ્યા 15. તે જ રીતના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 36 આપવામાં આવેલી છે. બાજુમાં તેનો અહીંયા આલેખ આપવામાં આવે છે. તો જ્યારે સ્તંભાલેખ દોરવાનો હોય ત્યારે હંમેશા વર્ગસીમા બિંદુઓ એક્સ અક્ષ પર લેવામાં આવે છે અને આલેખમાં બતાવેલી આડી રેખા જેને હોરિઝોન્ટલ એક્સિસ કહેવામાં આવે છે તે એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને વર્ટિકલ જે હોય છે તેને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને વાય એક્સિસ કહેવામાં આવે છે. હવે જુઓ, એક્સ અક્ષ પર આપણે વર્ગ સીમા બિંદુઓ લેવાના છે. તો અહીંયા જુઓ, આપણા વર્ગો ક્યાંથી શરૂ થાય છે? તો 30.5 થી શરૂ થાય છે અને 60.5 સુધીના હોય છે. તો જ્યારે એક્સ અક્ષ ઉપર આપણે ગ્રાફ દોરીએ ત્યારે હંમેશા 0થી ચાલુ થાય છે. હવે આપણે તેનું પ્રમાણમાપ એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર આપણે 5 કિલોગ્રામ આપ્યું છે. તો પહેલું આપણે 30.5 થી ચાલુ કરવું છે, પછી 5 વધે એટલે 35.5, એ રીતના 5 ક્રમશઃ વધે જાય છે. તો 1 સેન્ટીમીટરનું આપણે માપ 5 કિલોગ્રામ આપ્યું છે, પણ 0 થી 30.5ની વચ્ચે તો કેટલા સેન્ટીમીટર આવી જાય? 5 ગણીએ તો 6 સેન્ટીમીટર આવી જાય. તો એ વખતે ત્યાં આલેખને આપણે છેદ કરવો પડતો હોય છે, કાપવો પડતો હોય છે. ઇંગ્લિશમાં તેને ક્રીંગ કહેવામાં આવે છે.
અને ગ્રાફને મેં શું કર્યું, લાંબો ગ્રાફ છે એને ટૂંકાઈને ક્રિંગ કરી અને સીધું 0 પછી ક્રિંગ કર્યા પછી 30.5 લખ્યું છે. આમ ખરેખર તો 5, 10, 15 આમ 5 વધતા આગળ જવું જોઈએ, પણ એવું ન કરવું હોય તો આપણે આલેખને ક્લિક કરી અને ટૂંકમાં 0 પછી સીધા જ 35.5, 30.5 કે એવા મૂલ્યો આપણે મૂકી શકતા હોઈએ છીએ. માટે સ્તંભાલેખ દોરતી વખતે આવા મૂલ્યો 0 પછી ક્રમમાં 5, 10 ના ચાલુ થતા 30.5 આવે તો આલેખને આપણે કિંક કરવાનો હોય છે, કાપ મૂકવાનો હોય છે, છેદ કરવાનો હોય છે. એ જ રીતના વિદ્યાર્થીઓની સંખ્યા દેખવાની તો 15 સુધી જાય છે મેક્સિમમ. તો આપણે જોવાનું કે કેટલું પ્રમાણ માપ રાખશું, તો વાયક્ષ પર આપણે 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ અથવા 2 વિદ્યાર્થીઓની સંખ્યા 1 સેન્ટીમીટર બરાબર આપણે લીધેલ છે. આ પ્રમાણ માપ દર્શાવવું ખૂબ જ જરૂરી છે. તો હવે જુઓ 30.5 થી 35.5 માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો 9. તો 8 થી સેજ ઉપર આપણે 9 સુધી ગયા અને 30.5 અને 35.5 ની વચ્ચે આપણે લંબચોરસ દોર્યો છે. એ જ રીતના 35.5 થી 40.5 એ 6, તો નીચે તો 6 સુધી આપણે દર્શાવે છે અને બ્લુ કલરમાં મેં દર્શાવે છે. 40.5 થી 45.5 નો એક સ્તંભે દોર્યો છે અને જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 15 છે. તો 15 સુધીની ઊંચાઈ વાયક્ષ પર લઈ અને આ લંબચોરસને મેં અત્રે વિદ્યાર્થીઓ સમક્ષ બતાવે છે. સ્લાઇડમાં આપ તેને જોઈ શકો છો. એ જ રીતના દરેક વર્ગ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યાને દર્શાવતો સ્તંભાલેખ મેં બાજુની સ્લાઇડમાં બતાવેલ છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આ સ્તંભાલેખ ખૂબ જ ઉપયોગી છે. નીચે એક નોટ પણ મેં લખી છે કે જો પ્રથમ વર્ગ 0 થી શરૂ થતો ના હોય તો પ્રમાણ માપ બંધ બેસતું કરવા એક્સ અક્ષ પર કાપ, છેદ કે કિંક મૂકવામાં આવે છે. અને મેં અત્રે સ્લાઇડમાં આલેખમાં તમને બતાવેલું છે કે જેથી તમે ઘરે બેઠા બેઠા અભ્યાસ કરતા હો તો આની માહિતી તમને ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. સ્તંભાલેખ બીજા પ્રકારનો અસમાન પહોળાઈના સ્તંભાલેખ. આ આલેખમાં લંબચોરસની લંબાઈને પ્રમાણસર બનાવવી પડે તે માટે લંબચોરસની ઊંચાઈ અથવા સપ્રમાણ આવૃત્તિનું સૂત્ર છે કે આપેલ વર્ગની આવૃત્તિ ગુણ્યા સૌથી ઓછી વર્ગ લંબાઈ વાળા વર્ગની વર્ગ લંબાઈ ભાગ્યા આપેલ વર્ગની વર્ગ લંબાઈ. આ પ્રકારના સ્તંભાલેખમાં લંબચોરસની પહોળાઈ જુદી જુદી હોય છે અને લંબચોરસનું ક્ષેત્રફળ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. જો એક ઉદાહરણ મેં અત્રે મૂકેલું છે. ઉદાહરણ હું વાંચતો નથી પરંતુ બાજુનો કોઠો છે. ગુણ જુઓ, 0 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. આ બધામાં વર્ગ લંબાઈ 10 10 છે, પણ છેલ્લો વર્ગ જુઓ તો 70 થી 100 થઈ જાય છે. તો અહીંયા વર્ગ લંબાઈ બદલાઈ જાય છે. એટલે આ જે સતત વર્ગો નથી પણ અસતત વર્ગો છે, કારણ કે વર્ગ લંબાઈ સમાન રહેતી નથી. તો જ્યારે આવા અસમાન પહોળાઈના સ્તંભાલેખ હોય ત્યારે હંમેશા લંબચોરસની લંબાઈ આપણે સૂત્ર મુજબ શોધવી પડતી હોય છે. અને સૂત્ર મેં કહ્યું છે કે દાખલા તરીકે 0 થી 20નો વર્ગ છે, વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે, તો એ લંબચોરસની ઊંચાઈ આપણે શોધવા માટે સૂત્રનો ઉપયોગ કરવો પડતો હોય છે. અને પછીની સ્લાઇડમાં હું તમને એની ગણતરી કરીને બતાવું છું. જો 0 થી 20નો વર્ગ છે, એની આવૃત્તિ 7 છે, એ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે તો 20 છે. જો પછીના વર્ગ 20 થી 30માં 10 છે, તો લંબચોરસની લંબાઈ કેટલી તો 7 ગુણ્યા 10 ભાગ્યા 20 બરાબર 3.5. તો આ જ રીતના અહીંયા 0 થી 20ની વર્ગ લંબાઈ 20 છે, પછીના 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 દરેકમાં 10 છે. 70 થી 100માં વર્ગ લંબાઈ કેટલી છે તો 30 છે. તો વર્ગ લંબાઈ અલગ અલગ છે. તો દરેકની આપણે શું શોધવી પડે, લંબચોરસની લંબાઈ શોધવી પડે. અને અત્રે મેં આ લંબચોરસની લંબાઈ તમને શોધીને બતાવી છે. તેનું સૂત્ર મેં અગાઉની સ્લાઇડમાં તમને બતાવ્યું. હવે તેનો આલેખ પણ મેં બતાવ્યો છે. જો આપણે સ્તંભાલેખમાં કહ્યું તેમ
એક્સ અક્ષ ઉપર હંમેશા વર્ગ સીમા બિંદુઓ અત્રે ગુણ આપેલા છે એટલે મેં ગુણ લખેલું છે. જ્યારે વાય અક્ષ પર આપણે શું લેવાનું છે? તો વાય અક્ષ પર આવૃત્તિ લેવાની છે. અહીંયા કઈ આવૃત્તિ લેવાની છે? તો પેલી લંબચોરસની લંબાઈના સમપ્રમાણની આવૃત્તિ શોધી તે લેવાની છે. અને આ રીતના આપણે એનો આલેખ દોરેલો છે. જો પહેલાં 0થી શરૂ થાય છે અને 20 સુધી છે તો મેં એમાં ગ્રીન કલર બતાડ્યો છે. કારણ કે જો એની અહીંયા મેં કહ્યું હતું કે જેની વર્ગ લંબાઈ બદલાય છે તે લંબચોરસની પહોળાઈ અલગ અલગ આવશે. જો પછી 20થી 30, 30થી 40, 40થી 50, 50થી 60, 60થી 70 સુધીની વર્ગ લંબાઈ સમાન છે. માટે તેના જે લંબચોરસ છે તેની પહોળાઈ સમાન આવી છે, લંબાઈ અલગ અલગ છે. પરંતુ પ્રથમ વર્ગ અને છેલ્લા વર્ગની અંદર આની વર્ગ લંબાઈ અલગ અલગ છે. તો તેની લંબચોરસની લંબાઈ અલગ અલગ બતાવેલી છે, જે આપ સરળતાથી આ લેખમાં જોઈ શકો છો. ધોરણ 9 માટે આ ખૂબ જ અગત્યની બાબત છે અને આલેખ ધોરણ 9માં આવે છે. ત્રીજો આલેખ છે આવૃત્તિ બહુકોણ. આવૃત્તિ વિતરણના દરેક વર્ગની મધ્ય કિંમતને એક્સ અક્ષ પર દર્શાવવામાં આવે છે. મધ્ય કિંમતનું મેં સૂત્ર તમને શીખવાડ્યું, ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. અને જે તે મધ્ય કિંમતવાળા વર્ગની આવૃત્તિને વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે. આ આલેખમાં પ્રથમ વર્ગની સંભવિત મધ્ય કિંમતને અને અંતિમ વર્ગની પછીના સંભવિત વર્ગની મધ્ય કિંમત પણ આલેખ પર દર્શાવવામાં આવે છે, જેથી આલેખ એ એક્સ અક્ષ પર સ્પર્શ થાય છે, લટકતો રહેતો નથી. અને તે બંનેને સંગત આવૃત્તિ હંમેશા શૂન્ય લેવામાં આવે છે, કારણ કે આપણે આગળ અને પાછળની મધ્ય કિંમત વધારે લીધેલી છે. મેળવેલા બિંદુઓને ક્રમમાં રેખાખંડો વડે જોડવામાં આવે છે, જે એક્સ અક્ષ સાથે બંધ આકૃતિ રચે છે. અને બંધ આકૃતિ રચવા માટે જ આગળ અને પાછળના વર્ગની વધારાની મધ્ય કિંમત અને તેની આવૃત્તિ હંમેશા શૂન્ય લેવામાં આવે છે. મેળવેલા બિંદુઓને ક્રમમાં હળવા હાથે જોડવાથી આવૃત્તિ વક્ર આપણને મળે છે. જ્યારે રેખાખંડો વડે જોડીએ છીએ ત્યારે આવૃત્તિ બહુકોણ મળે છે, અને હળવા હાથે જોડીએ છીએ ત્યારે આવૃત્તિ વક્ર મળે છે. એક ઉદાહરણ મેં બતાવ્યું છે કે એક શહેરમાં જીવન નિર્વાહ અંક કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સનો અભ્યાસ કરવા માટેના સાપ્તાહિક અવલોકનો નીચેના કોષ્ટકમાં આપેલા છે. જીવન નિર્વાહનો અંક અને સાપ્તાહિક સંખ્યા અહીંયા આપણને આપેલ છે. ઉપરોક્ત માહિતી માટે આવૃત્તિ બહુકોણ સ્તંભાલેખ દોર્યા વગર તૈયાર કરો. કેટલીક વાર સ્તંભાલેખની સાથે પણ આવૃત્તિ બહુકોણ દોરવાનું આપણને પૂછવામાં આવે છે. આ સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 9 એનો આવૃત્તિ બહુકોણ છે. જો વર્ગ દરેક વર્ગની મધ્ય કિંમત 140થી 150, બંનેનો સરવાળો 290 ભાગ્યા 2 એટલે 145 મધ્ય કિંમત. આવૃત્તિ એની એ જ છે. જો અહીંયા મેં જીવન નિર્વાહ અંક છે તે એક્સ અક્ષ પર દર્શાવેલો છે, એટલે કે વર્ગસીમા બિંદુઓ, અને વાય અક્ષ પર મેં આવૃત્તિ બતાવી છે. અત્રે સ્તંભાલેખ દોરવો હોય તો એક્સ અક્ષ પર આપણે શું લેવાનું હતું? વર્ગસીમા બિંદુઓ. અત્રે આપણે શું દોરવું છે? તો આવૃત્તિ બહુકોણ કે આવૃત્તિ વક્ર. ત્યારે આપણે હંમેશા એક્સ અક્ષ પર મધ્ય કિંમત લઈએ છીએ. અગાઉ તમને સમજાવ્યા પ્રમાણે હવે અહીંયા જે મધ્ય કિંમત ક્યાંથી ચાલુ થાય છે? 145થી. તો 0 પછી આપણે સીધા 145 લેવાના છે એક્સ અક્ષ પર. તો અહીંયા આપણે એક્સ અક્ષ પર શું મૂકવું પડશે? છેદ, કાપ અથવા ક્લિંક મૂકવું પડશે, જે મેં અત્રેના આલેખમાં તમને બતાવેલું છે. જ્યારે વાય અક્ષ પર આપણે શું લેવાનું છે? તો આવૃત્તિ લેવાની છે. અને આવૃત્તિ ક્યાંથી શરૂ થાય છે? 2 થી 20 સુધી. તો ત્યાં આપણે પ્રમાણમાં લખ્યું છે કે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ લીધેલું છે, જ્યારે એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લીધેલું છે. તો આ પ્રમાણે આપણને 140થી 150 એની મધ્ય કિંમત 145, તો 145નું મૂલ્ય આવૃત્તિ કેટલી છે? તો 5. એ રીતના 155 એ કેટલી છે આવૃત્તિ? તો 10. 165 એ કેટલી છે? તો 20. 175 એ કેટલી છે? તો 9. 185 એ કેટલી છે? 6. 195 એ કેટલી છે? તો 2. આ દરેક બિંદુઓ મેં દર્શાવ્યા છે. પરંતુ અગાઉ કહ્યા તે મુજબ
145ની અગાઉની મધ્ય કિંમત કેટલી? તો 135. એની આવૃત્તિ કેટલી લેવાની? 0. તો અમે 135 શૂન્ય બતાવ્યું છે. એ રીતના 195 પછીની મધ્ય કિંમત કેટલી? તો અહીંયા 10 વર્ગ લંબાઈ વધે છે, 10 ઉમેરો તો 205. તો એની આવૃત્તિ કેટલી? 0. તો આ બધા બિંદુઓને મેં રેખાખંડો વડે જોડવાથી મળતી બંધ આકૃતિને આપણે આવૃત્તિ બહુકોણ કહીએ છીએ. જો તેને હળવા હાથે આપણે પેન્સિલથી દોરીએ કે બોલ પેનથી દોરીએ તો તેને આવૃત્તિ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. સંચય આવૃત્તિ, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આપેલ વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમત કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે. તેના વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહે છે. આ સંચય આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બને છે. આપેલ ચલની કિંમત કે આપેલ વર્ગની ઉધ્વસીમા બિંદુથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોને સમાવતી બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે અને તેના વિતરણને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, ઇંગ્લિશમાં તેને લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહે છે. આપેલ ચલની કિંમત કે આપેલ વર્ગની અધોસીમા બિંદુ જેટલી કે તેથી વધુ કિંમત ધરાવતા અવલોકનોને સમાવતી બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે અને તેના વિતરણને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, મોર દેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહે છે. આપેલ અસતત ચલની કિંમતને ધ્યાનમાં રાખીને જો સંચય આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે તો તેને અસતત સંચય આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. જ્યારે વર્ગ અંતરાલના સીમાબિંદુઓને ધ્યાનમાં રાખીને વિતરણ મેળવવામાં આવે તો તેને સતત સંચય આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. શબ્દ ઓગી ઉચ્ચાર અજીવ થાય છે અને તે શબ્દ ઓગી પરથી ઉતરી આવે છે. ઓગી એટલે અંતર્ગોળ ચાપનું બહિર્ગોળ ચાપ સાથે મિલન થતું હોય તેવા આકારથી બને છે. આથી શિરોલંબ અંતવાળો અંગ્રેજી એસ આકારનો વક્ર બને છે. સ્થાપત્ય કલામાં 14મી તથા 15મી સદીની ગોથિક પદ્ધતિના લક્ષણો પૈકીનું એક ઓગી આકાર છે. આ ઓજીવ અથવા ઓજાઇવ અથવા ઓગીવ અથવા ઓગી એ બે પ્રકારના છે. એકથી ઓછા પ્રકારના અને એકથી વધુ પ્રકારના. થી ઓછા પ્રકારનો આલેખ મેં સ્લાઇડમાં બતાડે છે કયા પ્રકારનો, તો એસ આકારનો હોય છે. થી ઓછા પ્રકારના ઓજીવમાં એક્સ અક્ષ પર ઉધ્વ સીમા બિંદુ ખાસ યાદ રાખવાનું. થી ઓછામાં આલેખ દોરવાનો આવે ત્યારે એક્સ અક્ષ પર હંમેશા ઉધ્વ સીમા બિંદુ અને વાય અક્ષ પર તેને અનુરૂપ સંચય આવૃત્તિ લેવામાં આવે છે. આ આલેખમાં સૌથી પહેલા ઉધ્વ સીમાની આવૃત્તિ અથવા ઉધ્વ સીમા બિંદુની આવૃત્તિ 0 અને પછી ક્રમશઃ વધે અને છેલ્લે ઉધ્વ સીમા અથવા ઉધ્વ સીમા બિંદુની આવૃત્તિ કુલ આવૃત્તિ બને. તેનો આકાર અંગ્રેજી એસ જેવો બને છે. તો મિત્રો, થી ઓછામાં એક્સ અક્ષ પર ઉધ્વ સીમા અથવા ઉધ્વ સીમા બિંદુઓ લેવાના હોય છે. વાય અક્ષ પર સંચય આવૃત્તિ લેવામાં હોય છે. અહીંયા પ્રથમ જે ઉધ્વ સીમા બિંદુ છે તેની આવૃત્તિ 0 હોય અને છેલ્લું જે ઉધ્વ સીમા બિંદુ છે તેની આવૃત્તિ કુલ આવૃત્તિ જેટલી હંમેશા હોય છે. બીજો આલેખ છે ઓજીવ થી વધારે. આ પ્રકારના ઓજીવમાં એક્સ અક્ષ પર અધોસીમા બિંદુ અને વાય અક્ષ પર તેને અનુરૂપ સંચય આવૃત્તિ લેવામાં આવે છે. આ આલેખમાં થી વધારે એટલે પહેલું જે અધોસીમા બિંદુ છે તેની
આવૃત્તિ કુલ આવૃત્તિ જેટલી હોય ને પછી ક્રમશઃ ઘટતી જતી હોય છે. એટલે મેં અહીંયા લખ્યું છે કે આ આલેખમાં સૌથી પહેલાં અધસીમાની આવૃત્તિ કુલ આવૃત્તિ અને પછી ક્રમશઃ ઘટે અને છેલ્લે અધસીમાની આવૃત્તિ શૂન્ય બને. તેનો આકાર મૂળાક્ષરોમાં ટપાલીના ટ જેવો બને છે. તેનું એક ઉદાહરણ મેં અત્રે આપેલું છે. થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણનું એક ઉદાહરણ છે. માસિક આવક અહીંયા આપી છે અને એમાં જુદા જુદા વર્ગો છે. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 50, 45 થી 50, 50 થી 55 ને 55 થી 60. આમ ક્રમિક રીતે 5-5 વર્ગ લંબાઈ વધે છે. વ્યક્તિઓની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે 30, 80, 100, 50, 150, 80, 10 અને કુલ આવૃત્તિની સંખ્યા 500 છે. અધસીમા બિંદુ એટલે થી વધુ માસિક આવક. તો અધસીમા બિંદુ પહેલા વર્ગનું કેટલું છે તો 25. તો 25 થી વધારે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કેટલી લેવાની? થી વધુ તો વધુથી શરૂ થશે. થી વધુ પ્રકારનું હોય તો અધસીમા બિંદુ લેવાનું છે. તો 25 થી વધારે તો કુલ આવૃત્તિ જેટલી વધે 500. હવે 30 થી વધારે તો આપણે શું કરવાનું? કુલ આવૃત્તિમાંથી પ્રથમ વર્ગની આવૃત્તિ કેટલી છે 30, તો 500માંથી 30 જશે તો કેટલા વધશે? 470. 35 થી વધારે તો 470માંથી કેટલા બાદ કરવાના છે? 80, તો 390. 40 થી વધારે તો 390માંથી કેટલા બાદ કરવાના છે? 50. તો આ રીતના ક્રમિક બાદબાકી કરતા જવાનું છે અને આપણને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ સતત મળે જાય છે. જો 25 થી વધારે તો 500, 30 થી વધારે તો પાછા 30 બાદ કર્યા એટલે 470, 35 થી વધારે પછી 80 બાદ કર્યા, 40 થી વધારે 100 બાદ કર્યા, 45 થી વધારે 50 બાદ કર્યા, 50 થી વધારે 150 બાદ કર્યા, 55 થી વધારે 80 બાદ કર્યા. એમ ક્રમશઃ તેની આવૃત્તિ આપણને મળે છે. અને છેલ્લે 60 થી વધારે કોઈ વર્ગ છે નહીં એટલે એની આવૃત્તિ શૂન્ય મળે છે. આગળ આપણે સમજાયું તેમ હંમેશા થી વધારે પ્રકારના સંચય આવૃત્તિમાં પ્રથમ વર્ગનું જે અધસીમા બિંદુ છે તેની આવૃત્તિ હંમેશા કુલ આવૃત્તિ જેટલી મળે છે અને છેલ્લો જે વર્ગ છે 60 થી વધારે આપણે એની આવૃત્તિ શૂન્ય એટલે ક્રમશઃ આવૃત્તિ ઘટે છે. તે જ રીતના ઉધ્વસીમા બિંદુ થી ઓછી એટલે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિમાં ઉધ્વસીમા બિંદુ લેવાનું છે. તો પહેલો એક વર્ગ લીધો છે અગાઉ 25 થી 30નો અગાઉનો વર્ગ આપણે લીધો છે. 5 ઓછા કરીએ તો એ આવે છે આપણને 20 થી 25. તો 25 થી ઓછી, 25 થી ઓછી કેટલી છે તો 0. 25 થી ઓછી આવૃત્તિ છે જ નહીં. પછી 30 થી ઓછી કેટલી તો અહીંયા લખેલું છે 30 થી ઓછી તો 30. પછી લખેલું છે 35 થી ઓછી તો 30 અને 80નો સરવાળો કરેલી 110. 40 થી ઓછી એમ ક્રમિક રીતે સરવાળો કરો એમાં 100 ઉમેરો એટલે 110માં 100 ઉમેરો એટલે 210. આ રીતના ક્રમિક આવૃત્તિઓનો સરવાળો કરવાનો છે આપેલ વર્ગની આવૃત્તિ અને તે આગળના બધા વર્ગની આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે. એ જ રીતના અહીંયા મેં શોધેલી છે. 50 થી ઓછીમાં 410, 55 થી ઓછીમાં 490, 60 થી ઓછીમાં 500. તો આ રીતના આ કોષ્ટકમાં મેં થી ઓછા અને થી વધારે બંને પ્રકારના આવૃત્તિ કોષ્ટકને બનાવીને મૂકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રકારની આવૃત્તિઓને આપ સરળતાથી અત્રે આલેખમાં જોઈ અને તેનો આલેખ પણ તમે દોરી શકો